नमस्कार विद्यार्थी मित्रों, श्री ज्ञान मंदिर विद्यापीठनी अंदर हूँ आपનું हार्दिक स्वागत करूँ छूँ। केम छो? मजामां ने? आज आपणे धोरण 8 ની અંદર સંસ્કૃતમાં પાઠ 5 સેલાયા પ્રવાસના બીજા લેક્ચરની અંદર આપણે આગળના પાઠનો અભ્યાસ કરવાનો છે। તો આપણે જોયું હતું કે પ્રવાસ એ શિક્ષણનો એક ભાગ છે અને પ્રવાસની અંદર બાળકોને પ્રવાસ ખૂબ ગમે છે કારણ કે એમાંથી સમૂહ ભાવના, સમજ શક્તિ, બરાબર છે, આ બધું એમાંથી મૂલ્યો શીખવા મળે છે। એટલે પ્રવાસ આપણે દરેક વિદ્યાર્થીઓએ એમાં ભાગ લે એવો આપણે પ્રયત્ન કરવો જોઈએ કારણ કે પ્રવાસની અંદર આપણે આપણું કામ જાતે કરવાનું હોય છે। સાથે સાથે આપણે ઘર છોડીને જતા હોય તો એક દિવસ કેવો અનુભવ થાય છે એ બાબતે આપણે અહીંયા પ્રવાસનું મહત્ત્વ દર્શાવતો હોય એવો સરસ મજાનો પાઠ દર્શાવવામાં આવ્યો છે। તો શિલાયા પ્રવાસ, શિલા નામની છોકરી છે, દીકરી છે કે એ પોતે પ્રવાસમાં જાય છે અને એની માતા છે સવિતા એ ફોન કરે છે। એટલે એ બંને વચ્ચેનો જે શિષ્ટાચાર છે, શિક્ષક અને પેરેન્ટ્સ વચ્ચે, એની માતા વચ્ચેનો જે સંવાદ છે એ અને દીકરી અને પોતાની માતા બંને વચ્ચેનો જે સંવાદ છે એ આ પાઠની અંદર રજૂઆત કરવામાં આવી છે। એટલે કોની સાથે કેમ વાતચીત કરવી, નાના સાથે અથવા પોતાના વડીલ હોય અથવા પોતાના શિક્ષક મિત્રો હોય તો એની સાથે કેમ વર્તન કરવું, વ્યવહાર કરવો એ આ પાઠની અંદર આપણને ખાસ સમજ મળે છે। એટલે શિલાયા પ્રવાસની અંદર એમ તો હું તમને વાત કરું કે પ્રવાસ એવી વસ્તુ છે કે આપણે એમાંથી ઘણું બધું શીખી શકીએ છીએ કારણ કે જુદી જુદી પ્રવૃત્તિઓ છે એ આ પ્રવાસની અંદર થતી હોય છે। એક તો ત્યાં જઈએ એટલે આપણે સમૂહમાં સાથે રહેવા, આપણે જાતે આપણા કાર્યો આપણે જાતે કરવા પડે છે। ઘરે તો આપણી પથારી પણ આપણે ન ઉઠાવી શકતા હોય, મમ્મી પપ્પા પાસે આપણે કરાવતા હોય, પણ ત્યાં આપણે જાતે કરવું પડે છે। બીજું આપણું ભોજનની થાળી, એ સિવાય આપણે સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિની અંદર આ રમતો છે। પછી જે સ્થળ ઉપર આપણે જઈએ તો એની મુલાકાત લેવાનું થાય તો આપણે ખાલી સેલ્ફી ફોટા પાડતા નથી, પણ તમે જે જગ્યા પર જાઓ છો ત્યાંનો ઇતિહાસ, એની શું કહેવા માંગે છે એના ઇતિહાસ વિશે પણ આપણે ખ્યાલ, વિશેષતા છે, ઇતિહાસ છે એ વિશેનો આપણને ખ્યાલ હોવો જોઈએ। એટલે કોઈ સ્થળ ઉપર આપણે જઈએ તો એ ધારો કે ઉદાહરણ તરીકે હું તમને કોઈ બીજા સ્થળની મુલાકાત આપું, ધારો કે તાજમહેલ, તો તાજમહેલ છે એ કોની યાદમાં બંધાવવામાં આવ્યો છે, કેટલા વર્ષ જૂનો છે, બરાબર, એની વિશેષતા શું છે, આ બધો ખ્યાલ આપણને હોવો જોઈએ। એટલે જે સ્થળ ઉપર જઈએ એની વિશેષતાનો ઇતિહાસ વિશે આપણને પણ ખાસ આપણે એની નોંધ કરવી જોઈએ એવું આ પાઠની અંદર ખાસ આપણને બોધ મળે છે। એટલે શિલા છે એ પ્રવાસની અંદર અજંતાની ગુફા છે એનો પ્રવાસમાં જાય છે મહારાષ્ટ્રની અંદર। એટલે એની અંદર એ લોકો પ્રવાસની અંદર જે જગ્યા પર જાય છે એના ફોટા લાવવાનું કહે છે, એની સાથે માર્ગદર્શક પણ છે અને પહેલાં તો ઘરની ખબર અંતર પૂછે છે, એની મમ્મી સાથે વાતચીત કરે છે, શિષ્ટાચાર વાપરે છે, હરિઓમ શબ્દ વાપરે છે અને ત્યાં અમને ખૂબ મજા આવે છે, બધા બાળકો સાથે અમે હળીમળીને રહીએ છીએ, આ બધો વાત કરે છે। એટલે એની માતા પણ એને કહે છે કે ત્યાં કઈ કઈ વસ્તુઓ છે, આપણે તો બેટા તું જમી લેજે, આમ ને તેમ, બસ એ ચિંતા કરે છે, પણ જે જગ્યા પર જા એને સાચું માર્ગદર્શન આપે છે એની માતા કે જે જગ્યા પર તું જા એના તું ફોટા લાવજે, પછી એના ઇતિહાસ વિશે તું નોંધપોથીમાં નોંધજે કારણ કે આપણા એક જીકેનો પ્રશ્ન એક્ઝામમાં પૂછાય તો આપણને આવડવું જોઈએ। એના વિશે દૈનિક પ્રવૃત્તિ તમારે દરરોજની લખવાની હોય છે। તો આવી રીતે સરસ મજાનો આ પાઠ છે, એટલે કે શિક્ષણનો એક ભાગ છે। શિક્ષણ શાળા તરફથી આપણને પ્રવાસમાં લઈ જાય, આપણે પણ શાળા તરફથી પ્રવાસમાં લઈ જઈએ છીએ, એની અંદર જે જગ્યા પર આપણે જઈએ તો એના ઇતિહાસ વિશે, એના શું કહેવાય, એના વિશેષતા વિશે આપણે ખાસ એની નોંધ કરવાની છે। તો આ પાઠની અંદર આપણે ભાષાંતર જોઈએ તો આપણે પહેલેથી ભાષાંતર જોઈએ કે સવિતા, આ પાઠને નાટ્યખંડ કહેવાય કારણ કે સંવાદ થતો હોય, વાતચીત થતો હોય એટલા માટે। સવિતા કહે છે કે મોબાઈલ પકડીને, ભ્રમણ ભાષમ અને દૂરભાષમ બંને પર્યાય શબ્દ છે, એટલે કે મોબાઈલ પકડીને હરિઓમ, શિક્ષિકા કહે છે હરિઓમ, કહવદતી એટલે કે કોણ બોલે છે, કાઉન્સમાં આપ્યું, કાઉન્સમાં જ લખવાનું છે આપણે ગુજરાતી। એટલે સવિતા કોણ? શિલાની માતા, અને શિલા છે એ પુત્રી છે, દીકરી છે, આ પ્રવાસમાં જાય છે। એટલે સવિતા ફોન કરે છે, કોની? શિક્ષિકાને ફોન કરે છે કારણ કે એના શિક્ષકો સાથે હોય, એનો નંબર આપણને આપ્યો હોય તો આપણે એને કોલ કરવાનો છે। ખાસ પેરેન્ટ્સ જ્યારે પ્રવાસમાં જતા હોય ત્યારે ઉશ્કેરાટથી શિક્ષક સાથે વ્યવહાર કરવો જોઈએ નહીં
कारण કે ઘણા બધા પેરેન્ટ્સના ફોન આવતો હોય ને જવાબદારીનું કામ હોય, આપણે એક બાળકને નથી સાચવી શકતા તો ત્યાં એની પાસે ઘણા બધા બાળકો હોય છે, એ દરેકની જવાબદારી એની પાસે હોય છે, એટલે એને વ્યવસ્થિત એની સાથે વર્તન વ્યવહાર કરવો જોઈએ. એટલે એ કહે છે કે મારે શીલા સાથે વાતચીત કરવી છે. સવિતા કહે છે અહમ શિલાયા માતા વદામી પ્રવાસે મમ પુત્રી અસ્તિ, એટલે કે હું શીલાની માતા, પહેલાં એ કહે છે કે હું શીલાની માતા બોલું છું. શિક્ષિકા તો ઓળખે છે શીલાને, પણ હું પેરેન્ટ્સને નથી કે કોનો ફોન છે, એટલે કે હું શીલાની માતા બોલું છું અને પ્રવાસમાં મારી દીકરી આવેલી છે, એમ એવું વાત કરે છે. પછી બીજા પેરેગ્રાફની અંદર તમે જુઓ તો શિક્ષિકા કહે હા, શિક્ષિકા એવું કહે છે કે હા છે, કિંચિત કાર્યમસ્તી, કંઈ એનું કામ છે તમારે, નકર અત્યારે એ પ્રદર્શનની અંદર એ બધું ચિત્રો ને શિલ્પો બધા મૂર્તિઓ છે એ બધું જોવે છે, તમારે કંઈ કામ છે કે? સવિતા કહે છે હા, હું તેની સાથે વાતચીત કરવા ઈચ્છું છું. કારણ કે આખો દિવસમાં એકાદો ફોન આપણે કર્યો હોય તો વાંધો ન આવે, આખો દિવસમાં 10-15 વખત આપણે ફોન કરીએ તો શિક્ષકને બીજા ઘણા બધા કાર્યો હોય છે, આપણે માર્ગદર્શન દેવાનું હોય, ઘણી વખત ગાઈડ ન હોય તો શિક્ષક પણ એના માર્ગદર્શન આપી શકે છે. બીજી ઘણી બધી પ્રવૃત્તિ હોય છે, તો ફોનમાં પેરેન્ટ્સ એક ફોન 5-7 મિનિટમાં બગાડે, પછી બીજા પેરેન્ટ્સ ફોન બગાડે, તો શિક્ષક ફોનમાં જ રહે છે. એટલે આપણે શું કરવું છે, એનું કામ હોય અગત્યનું કે ભાઈ હવે આખો દિવસમાં એકાદી વાર આપણે ફોન કરીએ. ઘણી વખત આપણે એવા પણ પેરેન્ટ્સને જોયા કે અમારા છોકરાનો ફોટો જ નથી આવતો, કે અમારું છોકરું ક્યાં છે, અમારું બાળક ક્યાં છે, અમારું બાળકને દેખાતું જ નથી એમ. પણ એવું નથી, આ તો સમૂહની અંદર ફોટા પાડ્યા હોય છે, લગભગ દરેક વિદ્યાર્થીઓના ફોટા કે પ્રવૃત્તિઓ થતી હોય એવું જ અમે ભાગ લેતા હોય એવું જ અમે ઈચ્છતા હોય છીએ. એટલે હા, હું એની સાથે વાતચીત કરવા ઈચ્છું છું એમ. શિક્ષિકા પછી શું કરે છે કે શીલા તરફ, જે શિક્ષિકા અહીંયા બેઠા હોય છે અથવા એનું કામ કરતા હોય છે, અને વિદ્યાર્થીઓ બધા છે એ પ્રદર્શનની અંદર બધા ચિત્રો અને પ્રતિમાઓ છે, મૂર્તિઓ છે, એ બધું શિલ્પો છે એ જુએ છે. શિલ્પ એટલે એક પથ્થરની કોતરણી કામ કરતું હોય, પથ્થરની કોતરણી ઉપર સરસ મજાની મૂર્તિ બનાવી હોય એવા જુદા જુદા મૂર્તિઓની વાત કરે છે. એટલે શીલા કહે છે, પછી શીલા વાત કરે છે એટલે કે માતા, જનની એટલે માતા, માતા એટલે માતા, એના 3 પર્યાય શબ્દો છે. કથમસ્તિ સર્વ કુશલવા, માતા મજામાં છે ને, બધા મજામાં તો છે ને એવું કહે છે, કારણ કે ફોન કર્યો એટલે કંઈક તકલીફ નથી ને એમ. સવિતા કહે છે હા અહમ કુશલિની, હા હું મજામાં છું. તમારે કોઈની સાથે વાતચીત કરવી તો આ રીતે તમે શિષ્ટાચારનો ઉપયોગ કરી શકો છો, હરિઓમ છે, જય માતાજી છે, કે જય શ્રી કૃષ્ણ, આવા શબ્દો ઉપયોગ કરી શકો છો. ભવત્યા પ્રવાસ કથમ પ્રચલિત, તમારો પ્રવાસ કેવું ચાલે છે એમ. એટલે કહે છે પ્રવાસ તો સમ્યક પ્રચલિત, પ્રવાસ તો સારો ચાલે છે. અધુના અહમ અજંતા ગુહાયામ અસ્મિ, અત્યારે હું અજંતાની ગુફામાં છું. અત્યારે અજંતાની ગુફા એટલે મહારાષ્ટ્રના પ્રવાસમાં છે એમ. સવિતા કહે છે શોભનમ એટલે કે સારું અથવા ખૂબ સારું એમ. તત્ર કિમ કિમ અસ્તિ, ત્યાં શું શું છે એમ, ત્યાં તું પ્રવાસની અંદર છે, અજંતાની ગુફાની અંદર શું શું જોવા મળે એવું છે એમ, શું જોવેશ તું એમ, શું શું છે? એટલે કહે છે અત્ર અનેકાની શિલ્પાની ચ ચિત્રાણી સંતિ, અને અહીંયા અનેક શિલ્પો એટલે મૂર્તિઓ છે, કોતરકામની સરસ મજાની મૂર્તિઓ છે, જે જૂનવાણી કોતરકામ કરે પાથરના ઘડી અને બનાવવામાં આવેલી છે, અને ઘણા બધા ચિત્રો પણ છે. ત્યાં સુધી આપણે જોયું હતું. હવે આપણે પેરેગ્રાફ પાછો નવો લખીએ. સવિતા તત્ર કાની ચિત્રાણી સંતિ શીલા. ભગવદ બુદ્ધસ્ય શિલ્પમ સુંદરમ અસ્તિ.
अन्यत च चतुर्मुखस्य हरिणस्य चित्रम् अपि मनोहरम् अस्ति। अत्र बहूनि सुंदराणि चित्राणि अपि सन्ति। सविता पद्मपाण चित्र तत्र अस्ति वा? बराबर है। આપણે ભાષાંતર છે જે જોઈએ પેરેગ્રાફ છે તમારે કન્ટિન્યુ લખવાનું છે સીધું ગુજરાતી। अन्य तो बीजू चतुर्मुखस्य एटले चार मुख वाळू। मनोहर एटले खूब सुंदर। बहुनी घणा। पद्मपाणी એટલે પદ્મપાણિનીનું। ચલો હવે આપણે ભાષાંતર છે જોઈએ। સવિતા તત્ર એટલે ત્યાં। કાની ચિત્રાણી ત્યાં કયા ચિત્રો છે। संति એટલે बहुवचनના અર્થમાં છે। ચિત્રો એટલે बहुवचनના અર્થમાં છે। ચિત્રો ઘણા બધા છે। એક ચિત્ર હોય તો અસ્તિ આવે। ચિત્રમાં તત્ર કાની ચિત્રાણી સંતિ ત્યાં કયા ચિત્રો છે પ્રશ્ન પૂછ્યો એટલે શીલા। ભગવદ બુદ્ધસ્ય એટલે ભગવાન બુદ્ધનું। भगवत बुद्ध से भगवान बुद्धनु शिल्प एटले शिल्प एटले मूर्ति। भगवान बुद्धनु शिल्प सुंदरम अस्ति एटले सुंदर छे। भगवान बुद्धनु शिल्प सुंदर छे। अन्यत च एटले अने बीजू। च शब्द पहला लेवानो अने बीजू। बीजू अन्यत એટલે બીજું અને બીજું। ચતુર્મુખસ્ય એટલે ચાર મુખ વાળું અને બીજું। અને બીજું ચાર મુખ વાળું હરણનું ચિત્ર। અને બીજું ચાર મુખ વાળું હરણનું ચિત્ર પણ। अपि એટલે પણ। मनोहरम अस्ति एटले खूब सुंदर छे।
શું કહે છે? ફરીથી ધ્યાન આપીએ. શિલા શું કહે છે કે ભગવાન બુદ્ધ છે એટલે ભગવાન બુદ્ધનું શિલ્પ સુંદર મસ્તી, એટલે શિલ્પ સુંદર છે. જ્યાં અહીંયા ચિત્રમાં આપેલું છે આપણને ભગવાન બુદ્ધનું શિલ્પ અથવા મૂર્તિ સુંદર છે. અને બીજું 4 મુખવાળું હરણનું ચિત્ર તો પણ ખૂબ સુંદર છે. અને બીજું 4 મુખવાળું હરણનું ચિત્ર પણ ખૂબ સુંદર છે. અત્ર એટલે અહીં, અહીંયા અત્ર એટલે અહીં. બહુની એટલે ઘણા, અહીં ઘણા. સુંદરાણી એટલે સુંદર. ચિત્રાણી એટલે ચિત્રો, અહીં ઘણા સુંદર ચિત્રો પણ. સંતિ એટલે છે. જે ભગવાન બુદ્ધનું શિલ્પ સુંદર છે અને 4 મુખવાળું હરણનું ચિત્ર તો ખૂબ સુંદર છે, પણ એ સિવાય અહીં ઘણા બીજા સુંદર ચિત્રો પણ છે. એટલે સવિતા કહે છે પદ્મપાણી. હવે પદ્મપાણી એટલે જે કમળ, પદ્મપાણી એટલે કમળની ઉપર બેઠેલા હોય તેવું સરસ ભગવાન વિષ્ણુનું એક ચિત્ર છે. જે પાસે ચિત્ર આપ્યું છે કે પદ્મપાણીનું ચિત્ર, ભગવાન વિષ્ણુનું એક ફોટો છે, ચિત્ર છે, એ ત્યાં છે કે એમ, એટલે એના એ શબ્દ રાખ્યો છે પદ્મપાણી. પદ્મપાણીનું ચિત્ર. તત્ર એટલે ત્યાં, છે કે પ્રશ્ન કર્યો છે. ભગવાન વિષ્ણુનું એક રૂપ છે પદ્મપાણી, કે જે કમળ ઉપર બેઠેલા છે અને પદ્માસન ઉપર બેઠેલા હોય એવું સરસ જ્યાં ચિત્રમાં આપેલું છે તમે, કે પદ્મપાણીનું ચિત્ર ત્યાં છે કે પ્રશ્ન કરે છે. કોણ પૂછે છે? સવિતા પૂછે છે. બરાબર છે. તો આટલું તમે સ્ક્રીનશોટ પાડો અને શબ્દાર્થના છે એ લખવાના છે. પછીનો પેરેગ્રાફ આપણે લખીએ. શિલા. આ મસ્તી. अस्माभिः सह मार्गदर्शक अपि अस्ति. सविता. सह किम कथयति. તે શું કહે છે? શિલા. સહ
बौद्ध गुहायां विषये अस्माभिः सह वार्तालापं करोति। च गुहायाम् इतिहास अपि कथयति। सविता तेषां स्थानं कानिचित् छायाचित्राणि आनयतु। शीला अवश्यम आनश्यामि। बरोबर है। चलो આપણે ભાષાંતર છે જોઈએ। માર્ગદર્શકનું ઈ નહીં જ રાખવાનું છે। ગાઈડ કાનિચિત એટલે કેટલાક। છાયાચિત્રાણી એટલે ફોટા। આનયતુ લાવજે। અવશ્યમ જરૂર। બરાબર છે। આપણે ભાષાંતર લખીએ। શીલા આમ અસ્તિ એટલે કે હા છે। ઓલું કીધું ને કે પદ્મપાણીનું ચિત્ર ત્યાં છે કે, તો કે હા છે। अस्माभिः सह એટલે અમારી સાથે। માર્ગદર્શક અમારી સાથે। ગાઈડ અથવા માર્ગદર્શક જે આપણને માર્ગદર્શન આપતા હોય તે અમારી સાથે માર્ગદર્શક પણ છે। અમારી સાથે માર્ગદર્શક પણ છે। સવિતા સહ એટલે તે। કિમ કથયતિ તે શું કહે છે। સ કિમ માર્ગદર્શક છે તમને શું કહે છે એમ એવું કહે છે। સહ એટલે તે। કિમ કથયતિ તે શું કહે છે। શીલા કહે છે તે। સહ એટલે તે બૌદ્ધ ગુફાયા એટલે બૌદ્ધ ગુફાઓ વિશે વિષયે અમારી સાથે વાર્તાલાપમ એટલે વાતચીત કરોતી એટલે કરે છે। તે બૌદ્ધ ગુફા વિશે અમારી સાથે વાતચીત કરે છે। અને ગુફાનો
इतिहास विषय अने गुफानो इतिहास विषय पण कथयति एटले कहे छे। बहुत गुफाओं विषे अमारी साथे बातचीत करे छे अने गुफानो इतिहास विषय पण अमने कहे छे। गुफाओनो इतिहास विषय से कहे छे। सविता तेसा स्थानना એટલે તે સ્થળના કાનેચિતમ એટલે કેટલાક, છાયાચિત્રાણી એટલે ફોટા, આની હતું એટલે લાવજે, તે સ્થળના કેટલાક ફોટા લાવજે। શીલા अवश्य माने से मिले जरूर लावीश, जरूर लावीश एवं कहे छे। बराबर है। ते स्थळना ते अजंता गुफा विषे मार्गदर्शन आपे छे तमारा मार्गदर्शक, तो ए स्थळना केटलाक फोटा तू लावजे, कारण के ए स्थळना फोटा आपणे घरे होय तो व्यवस्थित जोई शके। त्यां जे घरे रोकायेला होय अथवा घर अपने बहार गया होय अने आपणे जोयुं होय तो त्यां आपणे कहीए कि आ गुफा विषे आटला वर्ष जूनू छे ने इतिहास विषे पण आपणे घरे आवीने पण कही शकीए। એટલે એ સ્થળના તું કેટલાક ફોટા તું લાવજે। એટલે શીલા કહે છે જરૂર હું લાવીશ। બરાબર છે। અવશ્ય માનસી એમ એટલે જરૂર હું લાવીશ। બરાબર છે। તો તમે સ્ક્રીનશોટ પાડો। सविता अजंता तो प्रवास कुत्र गमिष्यति। शीला अजंतातः वयं तुष्णेश्वरं तुष्णेश्वरतः शिरडी शिरडीतः त्र्यंबकेश्वरम तः नासिकम
गमिष्यामः। सविता शोभनम प्रवास शिक्षणस्य भागम एव अस्ति। तर्हि सम्यक् रीत्या प्रवासं करोतु। भवती प्रवासे यत् यत् पश्यति तत तत सर्वे टिप्पणी पुस्तके लिखतु। शब्दार्थ सम्यक रीत्या એટલે સારી રીતે। ટિપ્પણી પુસ્તક એટલે ડાયરીમાં અથવા નોટબુકમાં। સવિતા અજંતા તો હોય એટલે અજંતાથી प्रवास अजंताथी प्रवास कुत्र गमिष्यति क्या जशे अजंताथी प्रवास क्या जशे એટલે શીલા। અજંતા તો હોય એટલે અજંતાથી અમે વયમ એટલે अमे अजंताथी अमे दूषणेश्वर दूषणेश्वर थी शिरडी शिरडी थी त्र्यंबकेश्वर अने केश्वर थी नासिक जईशु। बराबर है हूँ कहे छे जो शीला कहे छे अजंता तो हो एटले अजंता थी अमे दूषणेश्वर दूषणेश्वर थी शिरडी शिरडी थी तो लागे एटले बधामांथी लागशे। त्र्यंबकेश्वर त्र्यंबकेश्वर थी नासिक गमिष्यामः एटले जईशु। सविता शोभनम एटले सारू। प्रवास शिक्षणनो भाग छे प्रवास शिक्षणनो भाग छे। तरही एटले तो सारी रीते सम्यक रीत्या एटले सारी रीते प्रवास करजे।
प्रवास शिक्षणનો ભાગ છે, તો સારી રીતે પ્રવાસ કરજે। તમે અથવા તમે પ્રવાસમાં યત યત એટલે જે જુઓ છો, તત એટલે તે બધું, તે બધું ડાયરીમાં નોંધજે। તારી નોંધ પોથી છે, ડાયરી છે અથવા નોટબુક છે, એમાં તું નોંધજે એમ કહે છે। યત યત સર્વે એટલે તે બધું ડાયરીમાં નોંધજે। તું જે જગ્યા પર જાય એ જગ્યા ઉપરથી જે તને ઇતિહાસ વિશે એક માર્ગદર્શન સૂચના આપતા હોય તો એને વિશે તું ડાયરીમાં તારી નોટબુક છે એમાં તું લખજે, એમ નોંધ કરજે, એમ પુસ્તકે ટીપણી પુસ્તકે લીખતું એટલે એમાં લખજે અથવા નોંધજે, અહીંયા લખજે। બરાબર છે? તો સ્ક્રીનશોટ પાડો અને આટલા શબ્દાર્થ છે અને ભાષાંતર લખવાનું તમારે। पछीनो पेरेग्राफ शीला आम अवश्यम लिखिष्यामि सविता अपि न प्रवासस्थानस्य विशेषता तथा तस्य स्थानस्य इतिहास विषये अपि लिखतु। शीला अवश्यम भवतु नमो नमः। नमो नमः बराबर है। આપણે ભાષાંતર લખીએ। शीला आम अवश्यम लिखिष्यामि એટલે હા, જરૂર લખીશ। કહે છે આમ એટલે હા, અવશ્યમ લખીશ હા જરૂર લખીશ। सविता च છે અને પણ પ્રવાસના સ્થાનની
नी विशेषता तथा ते स्थानना इतिहास विषये पण लखजे। प्रवासना स्थाननी जे अने पण प्रवासना स्थाननी विशेषता तथा इतिहास विषये पण तू लखजे। शिला अवश्यम એટલે જરૂર, ભવતુ ભલે, નમો નમઃ। અને સવિતા નમો નમઃ, ભલે નમો નમઃ એટલે અંતે શું બોલે છે? નમો નમઃ, તો નમસ્કાર, બરાબર છે। તે આ પાઠ આપણે પૂર્ણ કરીએ છીએ। તો તમે આનો સ્ક્રીનશોટ પાડો, શબ્દાર્થ આમાં નથી લખાવ્યા, તો આટલું તમે છેલ્લે બાકી છે એ પૂર્ણ કરો, પછી આપણે ક્વેશ્ચન આન્સર લખીએ। स्वाध्याय जो स्वाध्यायनी अंदर तमे जो कि क्वेश्चन आंसर है पछी प्रश्न वाक्य बनावो। तो यहाँ उदाहरण आप्युं छे कि शिला अजंता गुहायाम अस्ति, तो शिला कुत्र अस्ति, यहाँ उद्याने छे महेश उद्याने अस्ति, तो ये कुत्र बधायमां कुत्र शब्द बना राखी अने तमारे पेन्सिलथी स्वाध्यायमां लखवानुं छे। पछी बीजा उदाहरणनी अंदर तमे जुओ तो आ एक्जाम में पूछाशे, आईएमपी कर नाखजो, उदाहरण प्रमाण तमारे अहींया करवानुं छे। हवे एना वाक्य बीजा वाक्य छे एमां बे क्वेश्चन बनाववाना छे, क्यांथी क्यां जाय छे कि शिला गृहतः मंदिरम गच्छति, शिला घरथी मंदिर जाय छे। तो पहेलो प्रश्न छे कि शिला कुतः मंदिर એટલે કે ક્યાંથી મંદિરે જાય છે, तो गृहत, અને शिला गृहत कुत्र गच्छति એટલે કે शिला घरथी ક્યાં જાય છે, એટલે બે प्रश्न તમારે બનાવવાના છે। એટલે તમને એક્ઝામમાં પ્રશ્ન વાક્ય બનાવતા આપણને આવડવું જોઈએ, એટલે એ તમારે પેન્સિલથી સામે જવાબ લખવાના છે, બરોબર છે। એટલે એ જાતે તમારે કરવાનું થશે। પછી षष्ठी विभक्तिનો उपयोग, नटराज चित्रम, तो नटराजस्य चित्रम अस्ति, वेदान्तस्य पुस्तकम अस्ति, पार्थस्य कन्दुकम अस्ति, कल्पेशस्य लेखनी अस्ति, कर्णस्य कुंडलम अस्ति अने निसर्गस्य गृहम अस्ति। એટલે स्य લગાડવાનું છે, એટલે ઈ પેન્સિલથી તમારે જાતે પૂરવાનું છે। ઓકે, તો તમારે ફેરબુકનું જે સ્વાધ્યાય છે એ તમારે જાતે કરવાનું છે। હું તમને આ ઉદાહરણ મેં તમને સમજાવી દીધા છે, બરાબર છે। આપણે સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ થોડાક નોંધીએ। का दूरभाषम करोति, बीजू शिला कस्या पुत्री अस्ति, त्रीजू शिला कुत्र गच्छति, चौथू सविता भ्रमणभासे आरंभे
किम वदति। पांचमो, अजंतातः प्रवास प्रथम कुत्र गमिष्यति, कुत्र गमिष्यति। बराबर है। હવે આપણે 5 પ્રશ્નો છે એના નોંધીએ। કા દૂરભાષણ કરે કોણ મોબાઈલ કરે છે? તો સવિતા। शिला कस्या पुत्री अस्ति? तो सविता। शिला कुत्र गच्छति? तो प्रवासे। सविता भ्रमणभासे आरंभे किं वदति? तो हरिओम। अजंतातः प्रवास प्रथम कुत्र गमिष्यति? तो अजंताथी प्रवास पहला क्या जाए छे? तो आपणे अहींया जोयुं के अजंताथी प्रवास क्या जवानो छे? तो धूषणेश्वर। ओके, तो आ सिवाय घणा बधा क्वेश्चन आंसर है हूँ तमने मटीरियल्सनी अंदर आपीश। अने ई सिवाय मैं तमने प्रश्न वाक्य बनावो। बराबर। शिला किम किम पश्यति? तो आपणे जे शिल्पाणी, चित्राणी, पछी हरिण, चतुर्मुखस्य हरिणस्य चित्रम ने आ बधा अंदर प्रश्नों अंदर आवी शके छे। એટલે એ બધું તમારે બુકની અંદરથી જોઈ અને તમારે જાતે લખવાના છે। છેલ્લો પ્રશ્ન એ કે શિલા કિમ કિમ પશ્યતિ? તો શિલા શિલ્પાની चित्राणि पश्यन्ति, चतुर्मुखस्य हरिणस्य चित्रं पश्यति, भगवान बुद्धस्य शिल्पं पश्यन्ति, पछी पद्मपाणिनं चित्रं पश्यन्ति। आ बधा चित्रों तमारे अंदर नोंधवाना छे। बराबर छे। तो तमे स्क्रीनशॉट पाडो। આજે જે ચલાયેલું પાઠ છે એનું ભાષાંતર અને સ્વાધ્યાય તમારે ફેરબુકની અંદર ટેક્સ્ટ બુકમાં લખવાનું છે અને ફેરબુકમાં પણ લખવાનું છે। ઓકે, તો આજનું આ લેક્ચર હું અહીંયા પૂર્ણ કરું છું। નવા ટોપિક સાથે ફરી મળીશું। જય હિન્દ, જય ભારત।